નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવવા માંગે છે એમના માટે એડમિશનના 5મા રાઉન્ડની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. 5મા રાઉન્ડમાં એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી અને કોલેજ એડમિશનનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે એના વિશેની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તો જીકાસ દ્વારા જે છે જે જીકાસનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એના દ્વારા જે છે આ સ્ટોરી મૂકવામાં આવી હતી. એડમિશન 2026-27 એકેડેમિક યર 2026-27 યુજી સ્ટુડન્ટ્સ કીપ ચેકિંગ ઓન ધ પોર્ટલ રેગ્યુલરલી, ન્યૂ ડેટ્સ વિલ બી ડિક્લેર્ડ સૂન. એટલે કે જે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું હજુ સુધી બાકી છે એમના માટે જે છે એ નવી તારીખો ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે. અને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તમે જોઈ શકો છો. 4 રાઉન્ડના અંતે 5.5 લાખ પૈકી 2.26 લાખ બેઠકો જ ભરાઈ. ગુજરાત યુનિવર્સિટીની 60% બેઠકો ખાલી રહી. જીકાસ પ્રવેશ 5મો ઓનલાઈન રાઉન્ડ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થાય એના પછી જાહેર કરવામાં આવશે. તો હવે આપણે પહેલા એ જોઈએ કે પૂરક પરીક્ષાનું પરિણામ છે એ ક્યારે જાહેર થશે અને એના પછી આ રાઉન્ડ જે છે એ કઈ રીતે યોજવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં ચાલતી અંડર ગ્રેજ્યુએશન પ્રવેશ પ્રક્રિયામાં 4 રાઉન્ડ પૂરા કરી દેવામાં આવે છે. 4 રાઉન્ડના અંતે 50%થી વધારે બેઠકો ખાલી છે. આ સ્થિતિમાં હવે 5મો રાઉન્ડ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આમ હાલમાં પ્રવેશ પ્રક્રિયાથી વંચિત વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. બીજી બાજુ સેન્ટ જોયરિસ કોલેજના મુદ્દે પણ હજુ સુધી કોઈ નિર્ણય ન થતા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી અંડર ગ્રેજ્યુએશન કોલેજોમાં જીકાસના માધ્યમથી અત્યાર સુધીમાં 4 ઓનલાઈન રાઉન્ડ પૂરા કરી દેવામાં આવે છે. જીકાસ પોર્ટલ પર દર્શાવેલી આંકડાકીય વિગતો જોઈએ તો હાલમાં અંડર ગ્રેજ્યુએશનની અંદાજે કુલ 5.5 લાખ બેઠકો પૈકી હાલમાં 2.26 લાખ જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવે છે. એટલે કે હજુ 50%થી વધુ બેઠકો ખાલી પડી છે. ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી અંડર ગ્રેજ્યુએશન કોર્સની કોલેજો પૈકી 50% કોલેજોની બેઠકો ખાલી છે. સૂત્રો કહે છે કે યુનિવર્સિટીની 65,000થી વધારે બેઠકો પૈકી હાલમાં 25,000 જેટલી બેઠકો પણ ભરાઈ નથી. આ સ્થિતિમાં મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી છે. 4 રાઉન્ડ પૂરા થયા બાદ આગળના ઓનલાઈન રાઉન્ડ કરવા કે ખાલી પડેલી બેઠકો ભરવા માટે કોલેજોને સોંપી દેવી તેનો નિર્ણય કરવાનો હતો. હાયર એજ્યુકેશનના અધિકારીનો સંપર્ક કરતા તેઓ કહ્યું છે કે ઓનલાઈન રાઉન્ડ જ કરવામાં આવશે, પરંતુ હવે પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે પૂરક પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે તેનું રજીસ્ટ્રેશન કર્યા પછી આગળનો નિર્ણય કરવામાં આવશે. આમ હાલમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે તેઓ હવે પૂરક પરીક્ષાનું પરિણામ આવે તેની રાહ જોવી પડશે. બીજી બાજુ એનએસયુએ ખાલી બેઠકો માટે ઇન્ટરમેરિટથી ભરી આપવાની જે છે એ માંગણી કરી છે. તો અત્યારના તબક્કે જ્યાં સુધી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી જે છે એ આગળનો રાઉન્ડ યોજવામાં આવશે નહીં. 11 જુલાઈ સુધીમાં જે છે એ પૂરક પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર થઈ શકે છે. તો જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે એમને પૂરક પરીક્ષાના પરિણામની જે છે એ રાહ જોવી પડશે. અને એકવાર 11 જુલાઈ સુધીમાં પૂરક પરીક્ષાનું પરિણામ આવી જાય એના પછી જીકાસ દ્વારા જે છે એ એડમિશન માટેનો જે છે એ 5મો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. આ વખતે તમને ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં. 5મા રાઉન્ડની જે પ્રક્રિયા છે એ પણ ઓનલાઈન પદ્ધતિથી જ કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.